જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમેવ વિજયતા. સિદ્ધેશ્વર મહાદેવની જય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. અમારી ચેનલને ખૂબ આગળ વધારો. અને કાલે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવમાં ડાયરો હતો. સારા એવા કલાકાર આવ્યા હતા. બધાને બહુ આનંદ આવ્યો. અને 2 કેમ વાગી ગયા એ ખબર ન પડી. એટલી બધી મોજમાં હતા. નિલેશભાઈ આમ જમાવટ વાળું હતું. દેશભક્તિના ગીતો ગાયા અને રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાયા. બહુ સરસ ડાયરો ગયો. કેમ મોજ આવી ગઈ ને? બહુ મોજ કરી હો. કાલ તો 2 કેમ વાગી ગયા કઈ ખબર જ ન પડી. અને જમાવટ હાકલા ને પડકારા ચાલુ હતા. અરુણભાઈ, નિલેશભાઈ, રાજુભાઈ અને ધબધબાટી સ્ટેજ પાસે સ્ટેજની આગળ જ બેઠા હતા. બહુ મસ્ત ડાયરો હતો. અમારે પ્રયાગભાઈ હુઈ ગયા હતા, નગર એને લઈ જવા હતા. પણ આજે પાછો રાસ ગરબાનો પ્રોગ્રામ છે અને આવતીકાલ છેલ્લો દિવસ. કાલ સવારમાં પાછા યજ્ઞ ચાલુ થશે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બધા છૂટા પડશે. જય સ્વામિનારાયણ. નીકળે છે હંસા અવતાર બાપદાન મહારાજ નીકળે છે. ઈશ્વર તેની આંખે વળતો હોય એવા ચલાલાના દાન મહારાજ ત્યાંથી નીકળે છે. દીકરી રડતા રડતા બાપો તમે છેટા રહેજો, છેટા રહેજો, મારી પાસે નો આવતો. કેમ કે મને માથામાં ઉંદરી થઈ છે, એનો કોઈ ઈલાજ નથી. પાસપોરોમાં એટલી દુર્ગંધ આવે, તમે છેટા રહેજો. કે આ મટે ખરું કોઈ હિસાબે? હા, કે એક કૂતરો હોય ને અને એ પાછો શામ હોય, આખો કાળો હોય કૂતરો, ઈ આવી અને આ જો મારી ઉંદરી ચાટી જાય ને તો એના લાળમાં એવી તાકાત છે કે આ મારું દર્દ મટી જાય. દાન મહારાજે કીધું બેટા એમાં હું સાહેબ ઈ કૂતરો બની શ્વાન બની અને દાન મહારાજ એની ઉંદરીને મટાડે છે. તમે વિચાર તો તમે કરજો. ઈ આ ચલાવવાની ધરતી છે, ઈ આ ભૂમિ છે. ઈ ભૂમિમાં તમે જન્મા, તમે ભાગ્યશાળી છો. ઈ ધરતીમાં તમે જન્મા છો. ભગવાન રામે તો સબરીના હેઠા બોર ખાધા, પણ દાન મહારાજે તો સમાજના કલ્યાણ માટે પાસ પૂરું ચાટ્યા છે અને એના ઉંદરીઓ હારી કરે છે. ઈ આ દાન મહારાજની ભૂમિ છે. એટલે ઈ દાન મહારાજની ભૂમિને લાખ લાખ વંદન કરીને ટીકુભાઈ સ્ટોરેજ કરવાની કેરી આપણે. હા, જો કેટલા બધા બેસી ગયા તું સ્ટોરેજ માટે. કેસર કેરીનો રસ. હવે સુરત વાસી આવ્યા છે, એને ધંધે લગાડ્યા બોલો. એકદમ ઓરેન્જ કલર ની અંદરથી મેં વકીલની સત્રી નહીં હો. આ કાલ રાખ્યો મોથરો રંગો ક્ષત્રિ કે મોહ હાલારે તારા કાનો
સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ તો કોકી ફીના ઘરે પ્રોગ્રામ છે. હા, હો. રગડા પેટીસનો કે પેટીસનો મસાલો બને છે. સુરત વાળા બનાવે ને અમે બધા ખાઈ. હા, હમણાં સુરત વાળાને સારો લાભ આવે. સુરતવાળાને હમણાં નવી મેનુ બધા તૈયાર કર્યા છે ને અહીં આવીને બનાવી હા, સુરત વાળા આવ્યા છે મળવા, અને લગાવ્યા ધંધે. ધંધે રોજ લગાવવાનો. જો બટેટાનો મસાલો તૈયાર થાય છે. આમાં આદુ મરચાંની પેસ્ટ, ધાણા, મીઠું, લીંબુ, થોડીક ગરમ મસાલો ને હળદર. અહીંયા ટમેટાનું કટિંગ થઈ ગયું છે. ચટણી છે. ગ્રીન ચટણી, ધાણા અને પુદીનાની અને આંબોળિયાની ચટણી છે સાથે. હવે આપણે પછી રગડા પેટીસની જે ટીકી આવે એ બનાવવાની છે. જે વટાણા બફાઈને રેડી થઈ ગયા છે. હવે પતલો રાખવાનો રગડો. હવે એનો આપણે વઘાર કરવાનો છે તેલ મૂકીને. તેલમાં ફક્ત હળદર જ નાખવાની. ગરમ મસાલો અને મીઠું નાખી દીધું છે. હવે આપણે એનો વઘાર કરશું. વટાણા રગડાનો વઘાર થઈ ગયો છે રેડી. ટીકી બનાવવાનું ચાલુ કરી દીધું છે અમારા બેને મસાલાની. રગડા પેટીસ ખાવા ચાલો. જો આ ટીકી બનાવીને પછી શેકવાની લોટીમાં. બ્રાઉન કલરની ખાવા શેકી. બધા વયા ગયા છે, આપણે બે જ વધ્યા છે બનાવવા. હમણાં બધા જમવા જાણે પહોંચી જશે બધા જમવા. બહુ મોટી ને બહુ નાની ને એવી બનાવવાની, મીડિયમ સાઈઝની, જેમ પતલી નહીં બહુ. આવી રીતે તૈયાર કરી દેવાની, પછી એને શેકવાની. ગોળ ગોળ પોટેટો બનાવી ટીકી બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે શેકવાની છે થોડી વાર પછી. ગોટાનો મસાલો ખાધો કે ગોળ ગોળ એમ જમાય જો. હા, એનો ગુસ્સો આવશે એમ કઈ એમ કે શેકવાનું ચાલુ કરી દીધું. બે લોટી મૂકી છે, બહુ ઝાઝા છે બહુ, એટલે જો 4 ડીશ તૈયાર કરી દીધી ટીકી બનાવી. હું કલ્યાણી જે શેકતા દઈને તમે નાના બાળકોને જમવા બેસાડી. રગડા પેટીસની ડીશ તૈયાર થઈ ગઈ છે. અને ટીકી પણ શેકાવા માંડી છે 2 લોટીમાં. અહીંયા ડીશ તૈયાર થઈ ગઈ છે. ચાલો બધા રગડા પેટીસ ખાવા. જમવા બેસી ગયા બધા નાના મોટા સૌ. જાનુ બાળકોમાં આવે કેમ જાનુ? જો પ્રયાગની પણ બેસી ગયા. કેમ પ્રયાગ બની? સુપર. प्रीत जहाँ की रीत सदा मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. प्रीत जहाँ की रीत सदा. काले गोरे का भेद ही हर दिल से हमारा नाता है. अरे ओ कुछ हो ना आता हो हमको ज्ञान निखाना आता है. अरे ओ जिस मान चुकी सारी दुनिया जिस मान चुकी सारी दुनिया ये बात वही दोहराता हूँ.
भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता, है प्रीत जहाँ की रीत सुना, है प्रीत जहाँ की रीत सुना, मैं गीत वहाँ के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। ये हो किसी ने देश को क्या हमने को दिल को जीता है, जहाँ अभी तक है नर में नारी में अभी तक सीता है। આમ જો આ તાર કોકી ભાઈ હું બનાવું આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ ચાલુ કર્યો છે દૂધ હું હલાવું છું બધાને આજે આઈસ્ક્રીમની પાર્ટી આપવાની છે આજે ફઈ બધાને આઈસ્ક્રીમ ની પાર્ટી અત્યારે દૂધ ઉકળે છે હજી ઘરનું આઈસ્ક્રીમ કેમ ઘરનો હોય. ઘરનું બહારનું નહીં ખાવાનું. તે ઘર દૂધ ઘરનું ઘરનું ગાયનું દૂધ એને ઘાટું રગડા જેવું કરીને હા. ખાંડ નાખીને પછી જો કોઈને સૂકો મેવો ભાવતો હશે તો સૂકો મેવો નાખશું હા. નહીતર પછી આઈસ્ક્રીમ બનીને આવશે ને પછી સૂકો મેવો ફ્રાય કરી અને પછી બધે આમાં નાખશું જેમ જેમ ખાવો છે એ ખાશે નહીતર બાકીનું દૂધનું પ્યોર દૂધનું આઈસ્ક્રીમ હા પણ સાંભળ્યા તારા ને હે અમે તો છત્રપતિ શિવાજી મહારાજની વાત કરતા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરતા હતા કે એક છત્રપતિ શિવાજી નો હો તો વાત ચિત્ર ક્યાંક જુદું બને અને સરદાર વલ્લભભાઈ પટેલ એક જેવનો હો તો સોમનાથ નું અડીકમ મંદિર જે મળે છે ને સુરતની સોમનાથ નું મંદિર જોયું તો અદભુત વાત છે. શિવા તારું હિત આ પહેલગામની વાત સાંભળી આ ધ્વજ લહેરાય છે અને ધ્વજ જેને રાખ્યો ના વિચાર જેને કર્યો છે ને એનો લાખ લાખ બે હાથે સલામ સલામ છે મારા બાપ તમને સાહેબ આપણને કોઈ સમાજ વાંધો નથી આ તો બધા હારે લઈને જાઓ સર્વે બધા સુખી થાઓ ઈ વાત છે હિન્દુસ્તાન હે આપણે તો બધાનો મિલાવ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીને હું અહીંથી સલામ કરું છું કે એને જો એને બધા નથી એને એમ કીધું પાકિસ્તાનની પ્રજાએ મારે વાંધો નથી મારા ભારતના દુશ્મન જેને અમારો હિન્દુસ્તાનનું જેને પૂરું કર્યું એનો વાંધો છે બાકી બીજા ક્યાં કઈ વાંધો છે સાહેબ આ વિચારને પ્રણામ છે આ વિચાર ભારતનો વિચાર હોઈ શકે બીજાનો હોઈ શકે આવજે રે મારા કેસરી રે તારું હિન્દવાનું જોવે વાટને શિવા હિન્દવાનું જોવે